कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, श्री बाईजू राज महारानी की, श्री तीनोंपुरी धाम की, स्वामी श्री लामदास जी महाराज की, जगत गुरु श्री आचार्य महाराज की, वीतक महायज्ञ की, कृष्ण प्रणामी धर्म की, समस्त सुंदर साथ की प्रणाम। चतुः षष्ट्या मणिस्तंभे चतुरदेक्षो विराजितम् तत्र सिंहासने ध्याये कृष्णं कमललोचनम् कृष्णं कमलपत्राक्षम् सच्चिदानन्दविग्रहम् सखीयोतान्तरचरम् प्रणमामि परात्परम् प्रणमामि परात्परम् वन्दो सतगुरु चरण को करो प्रेम प्रणाम अशुभहरण मंगल करण धनी श्रीदेव चंद्र जिना श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुना तेज कुंवरी श्यामा युगल को पल पल करूं प्रणाम पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। હજુ થોડુંક આ બાજુ રાખો ને ઈદુલભાઈ, તો એ જોવા વાળાને સારું પડે. હા બસ બરાબર છે. બોલો શ્રી प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा श्री महामती कहे ए साथ जी, भया चर्चा का वखत, अब तुम सुनियो चित्त दे, लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे न तखत।
जो रूबरो बाता सुनो काना, काफरों ने सुल्तान को सकलाए बीच इस्लाम, तुमको ऐसा न चाहिए जो रूबरो बाता सुनो काना, क्या जाने किसी फंद पर भेजे हुए दुश्मन, तुम 300 बातें क्यों करो रूबरू अपने ताना, पूछाओ बात गुलाम सो वह कहेगा आए तुम, जब तुम मालूम होएगा तब देखेंगे हम, जो शाहजहां के अमल में कोई ऐसा लावे तूफान, तो तब ही मारे गर्दना और बात न सुनेगा ना, इनको तो रहे उम्मीद देखने को इमाम, इस वास्ते चुगली न सुनी बात रद्द करी तमाम, बात रद्द करी तमाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजी ની અસીમ કૃપા, ગુજરાત ચરોતર વિસ્તારની આ દિવ્ય ધરતી કૃષ્ણ પ્રણામી મંદિર સિમરડામાં મહામતી સ્વામી શ્રી લાલદાસજી વિરચિત વિતક કથાનું સુંદર આયોજન, કથા શ્રવણ કરવા પધારેલા સિમરડા ગામના ભાવિક ભક્તજનો તથા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મ પ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાજી, તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ प्रणाम प्रणाम। आओ हमारा खाविंद पूर्ण ब्रह्म परमात्मा साक्षात स्वरूपे विराजमान, તેમની અમી દ્રષ્ટિ મહેરના સાગર પાસે જાય એટલે મહેરની મોજ પછી મોજ આવે, સાગરમાં જાય ત્યારે પણ મોજ આવે, અને આ મહેરના સાગરની સામે બેસીએ ત્યારે પણ મોજ આવે મહેરની, કે और सागर जो महेर का सो शोभा अति लेत। अति शब्दમાં કેટલું મર્મ છુપાયેલું છે। સો શોભા અતિ લેત, લહેરે આવે મહેર સાગર, ખૂબી સુખ સમેત। લહેર પછી લહેર, મોજ પછી મોજ। બ્રહ્મપ્રિયાઓને આ સંસારમાં તારતમ આવ્યા પછી અને તારતમ મળ્યા પછી મોજ મોજ ને મોજ જ છે, પણ એ મોજ આપણે માપી શકતા
નથી. એ મોજને આપણે સમજી શકીએ તો પણ માપી શકતા નથી. કારણ કે મહેર પલ में बढ़े कोट गुनी. એક પલની અંદર તો કરોડો પ્રકારની મહેર થઈ જાય કે મહેર પલ में बढ़े कोट गुनी સો ક્યો મહેરે મહેર મપાય. એક પલ માટે પણ ઊભી રહેતી નથી. અને એ મહેરના આપણે કૃપા પાત્ર બન્યા છીએ ત્યારે જ તો વિતક પર્વ હર વર્ષે આપણે વિતક શ્રવણ કરીએ. અનેક નાના મોટા મંદિરોમાં લાલદાસજી મહારાજ સેલિંગ કરી રહ્યા છે, સેલ લાગ્યો છે. અને આપણે દિવાળી ઉપર આપણી સંસારની વાત કરીએ, મોટા મોટા મોલમાં સેલ લાગ્યો હોય ને ત્યારે તમે આમાં એડવર્ટાઇઝ સાંભળો કે સેલ છે ચાલો જાય, સેલ છે ચાલો જાય. વસ્તુને આપણે ખરીદી લઈ આવીએ. એમાં આ સેલ છે. પ્રાણનાથજીએ વાણીમાં કીધું કે સેલ લાગ્યો છે હાટ કે કલયુગ બેઠા છે કુલી પાટ. અનેક ઝવેરના જતન કરી તમે લઈ આવ્યા છો આણી બાર. જેટલું લૂંટાય ને એટલું લૂંટી લેજો. ધામોની અંદર, પરમહંસ પીઠોની અંદર, પુરીઓની અંદર, મંદિરોની અંદર, શહેરના હોય કે ગામડાના હોય, ગામ હોય કે પરગામ, અનેક નાના મોટા મંદિરોની અંદર અત્યારે લાલદાસજી મહારાજ ખુલ્લા દિલથી બ્રહ્મપ્રિયોને લૂંટાવી રહ્યા છે કે રાજ નામ કે હીરે મોતી मैं बिखराऊं गली गली. ले लो रे कोई प्रेम का प्याला हवा जलगाऊं गली गली, हवा जलगाऊं गली गली. दौलत के दीवाने सुन लो एक दिन ऐसा आएगा. કેવો એક દિવસ કેવો આવશે? બધાને જવું જ પડશે. પણ એ દોલત છોડી અને જ્યારે તમે રાજજીના શરણમાં આવશો, લાલદાસજી મહારાજની દ્રષ્ટિમાં આવશો, ત્યારે જહાં નજર તહાં મહેર, જહાં મહેર તહાં નજર, ત્યારે કૃપા પાત્ર બનશું. લાલદાસજી મહારાજ આજે 20મો દિવસ છે. બંગલાજી દરબારમાંથી યાત્રા શરૂ કરાવી છે. બધી જ બ્રહ્મપ્રિયાઓને હર પલ તેમની સાથે પકડીને રાખે. તારતમનું કામ શું? પકડવાનું. એના શબ્દ જ એવા કે તમને પકડીને રાખે, પછી તમે ક્યાંય જઈ શકો નહીં. એમાં અહીંયા બેસો ને એટલી વાર મન અને બુદ્ધિને મનાવીને જ ઘરેથી લઈ આવવાનું કે ચાલ મારી સાથે. તમને મન અને બુદ્ધિને કહેવાનું કે ચાલ મારી સાથે ધણીના દરબારમાં ખુલ્લા દિલથી આપણે શોપિંગ કરીશું. લાલદાસજી મહારાજ સેલિંગ કરે છે. ખુલ્લા દિલથી આપણે લૂંટીને આવતા રહેશું. 1 રૂપિયો પણ લાગવાનો નથી. અને કથા રસની અંદર તમને એવા ભીગોવશે કે કોરું પછી કાંઈ તમારું એક અંગ પણ રહેવાનું નથી. એ આ કથાનો પ્રભાવ છે. કાલે 19મા દિવસની કથા આપણે દિલ્હી શહેર, ભારત દેશની રાજધાની દિલ્હી, અને ત્યાં આપણા શ્રીજી મહારાજ સાથે સાથે 12 મોમીન, સુંદર સાથ ઘણા બધા સહયોગી પણ હતા. પણ એક આતમ સકુમારબાઈને ખાतिर એટલા બધા જ સુંદર સાથ લગભગ ઘણો સમય સુધી એમાં એક્ટિવ રહેશે. અને એ કોલ કયો હતો? જો વાદા કિયા વો નિભાના પડેગા. જે રાજજીના ચરણમાં બેસીને વાયદા કરીએ. સકુમારબાઈ હતા
શાકુંતલે હતા, આપણે બધા જ હતા, પણ સકુમારબાઈને વધારે આવરણ હોવાને લીધે એને વારંવાર જગાડવાની કોશિશ બ્રહ્મ મુનિઓ દ્વારા થઈ રહી છે. બધા નિશાન લઈને પણ જાય છે. સકુમારબાઈની આત્મા તો પાક અને પવિત્ર અને નિર્મળ અને એકદમ નરમ હૃદય વાળી. કાલે આપણે શ્રવણ કર્યું ને, સામે ગયા 12 મમ્મીનો તો ગદગદિત થઈ ગયા અને એને 4 વાર પૂછ્યું, કાઈ જોઈ છે, કાઈ જરૂર છે, હજુ માંગી લ્યો. અને જ્યારે એને કસ્ટડીમાં સોંપ્યા સિદ્ધિ પોલાદને હવાલે, ત્યારે પણ એને કહ્યું કે એનું તમે ધ્યાન રાખજો, એને દુખી થવા દેતા નહીં, એની પૂરી ખાતરદારી રાખજો તમે. હજુ આગળ સુધી પણ સકુમારબાઈ એનું નિભાવશે. શાકુંતલને રાજ્યે પેલો સિક્કો પહેલા સંકેત દર્શનમાં તો સુકુમારને કેમ ના જગાવી? એને કોઈ સંકેત કેમ ના આપ્યો? એને ના આપ્યું તો મને નથી નહીં. આ બધું હુકમથી થાય છે. એમને પહેલા એમને તેવી છત્રસાલ મહારાજને તો આપી દીધું ને એમને સિક્કો, કે આ સિક્કો જ્યારે તને મળે ત્યારે તું એને નમજે. પણ સાંભળો મારી વાત, એ છત્રસાલ મહારાજ આપણી કોમમાં હતા અને આ રાજા જ હતો. ઔરંગઝેબ બાદશાહ પડદામાં હતો. પડદો એટલે તમારે સમજી જવાનું, પડદો એટલે કોઈ કાપડનો પડદો નહીં, તનનો પડદો. તન એટલે કોમનો પડદો, એમાં હતા. અને એ તો ખુદ બાદશાહ હતા. છત્રસાલને સિક્કો આપ્યો ત્યારે છત્રસાલ રાજા હતા નહીં. પણ જ્યારે સુલતાનની તમે વાત કરો છો તો એને કાંઈ મળ્યું નથી. એની સામે સ્વયં 12 મોમીન શાકુંતલની પેલા સકુમારબાઈ પાસે ગઈ કે એ વધારે આવરણ એની ઉપર હતું, જાહો જલાલીમાં હતી. એટલે શ્રીજી મહારાજ સામે ચાલીને હરિદ્વારથી સીધા જ, કારણ કે બધા જ નિશાન. અને સેજ વધારો, 2 દિવસ બહુ મજા આવી. સેજ વધારો 12 મોમીન જ્યારે કસ્ટડીમાં પછી મોકલે છે ને, ત્યારે પણ સકુમારબાઈ એની ફરજ નિભાવે છે. હાલો, પરનો ટૂંકો પડે છે. બોલો શ્રી બસ. કે જ્યારે આપણે 12,000 બ્રહ્મપ્રિયાઓ રાજ્યના શરણમાં જાગૃત થશું ને, ત્યારે સકુમારબાઈ પ્રત્યે કોઈ આપણે આંગળી ચીંધી નહીં શકી. કહી શકશું કે તને જગાડવા આવ્યા હતા, પણ એ એની ફરજ ક્યારે ચૂકી નથી. આવરણ હતું છતાં પણ એને એનો ભાવ બતાવ્યો જ છે. અને એ કસ્ટડીમાં જાય છે સિદ્ધિ પોલાદને. ત્યાં સવારથી સાંજ સુધી, સંધ્યા સુધીમાં બધું જ કાર્ય થઈ ગયું. આમને સામને પણ થઈ ગયા. કસ્ટડીમાં જતા રહ્યા અને આખા દિલ્હીની અંદર ઘર-ઘરમાં ખળભળ મચી ગઈ. પહોરો સખત હતો, સરાતોરા સખત હતું, સકુમારના કાયદા પણ સખત હતા. અને એમની સામે હિન્દુ મુસ્લિમનો વેશ ધારણ કરી આ કાર્ય એનું કરી અને જ્યારે આવી ત્યારે આ ઘટના બની. એટલે આખા દિલ્હીને ખબર જ હતી. ખળભળ બચી ગઈ. એમાં દયારામ ભાઈના ભાઈઓએ તો એના ઘરનાએ એ પણ કીધું કે આપણે પૈસા આપી અને દયારામને છોડાવી લઈ અને એના બદલે બીજાને ત્યાં મોકલી દઈ. આ સમયની અંદર સકુમારબાઈએ એમ કીધું હતું કે ખાવા પીવાની ખિજમત કરજો અને એ જેવું કહે એવું જ એને તમે આપજો. ત્યારે કહે છે કે 10 તન કો લેકે કિએ 2 તન બરાબર. 2 હતા કાયમુલ્લા, શેખ બદલભાઈ મુસ્લિમ હતા.
10 હિન્દુ હતા એ બધા સમાન થઈ ગયા કે અમારી માટે સાત્વિક ભોજન અને એક સરખું જ ભોજન બનાવવામાં આવે। એ खबर सुनी काजी ने दिए दूसरे शेख सलेमान, दिन दूसरे शेख सलेमान, तब बुलाए अदालत में पूछी बात तमाम। आ बात बीजा दिवसे शेख इस्लाम काजीए सांभળી ત્યારે તેમને અદાલતમાં બોલાવી અને બધી વાત પૂછે છે, વાત કરે છે। કારણ કે દરરોજ પૂછતાછ કરવાનું કીધું હતું ને કે તમે એ સુલતાને એ કીધું કે એને તમે પૂછી જોવો ક્યાંથી આવ્યા છે, શું કામ આવ્યા છે અને આવવાનો એનો મીનિંગ શું છે, એટલું તમે પૂછતા રહેજો। काफरों ने सुल्तान को शक लिया बीच ईमान, तुमको ऐसा न चाहिए जो रूबरू बात सुनो कान। काफरो कीधु के जे सुल्ताननी साथे હતા એમને સુલતાનના મનમાં એક ઝેર ઘોળવાની કોશિશ કરી કે રાજા તમારે આ લોકો સાથે રૂબરૂ વાત કરવી જોઈએ નહીં। જો તમે રૂબરૂ વાત કરશો અને નહીં અને પાછું પડ્યું કે ક્યાં જાણે કિસી ફંદ પર કે કોઈ ષડયંત્ર કરી અને કોઈએ તમારી પાસે એને મોકલાવ્યા હોય તો ષડયંત્ર કરીને આવ્યા હોય તો આવી પરિસ્થિતિમાં તમારે એમની સાથે રૂબરૂ વાત થાય નહીં, તમે કરી શકો નહીં। એ અમારી સલાહ છે। આ સલાહ કોણ આપે છે રાજાને? દરબારીઓ। पूछा वो बात गुलाम सो वह कहेगा आए तुम, जब मालूम होएगा तब देखेंगे हम। તમારે પહેલા તમારા કોઈ સેવક દ્વારા એમની સાથે વાત કરાવવી જોઈએ। દરબારીઓ કહે છે કે તેમની સાથે વાત કરી બધી જાણકારી તમને આપે અને જ્યારે તેમના વિશે પૂરી ખબર પડે પછી તમારે એમની સાથે વાત કરવી જોઈએ। અત્યારે સહકાર આપવાને બદલે સલાહ દેવા વાળા તમને ખૂબ મળશે। સલાહ તો તમને 5 વર્ષનું બાળક આપીને જતું રહેશે, પણ જ્યારે તમે તકલીફમાં હશો ને ત્યારે સહકાર આપવા વાળું તમને કોઈ આ દુનિયામાં મળશે નહીં। આ બધા એમના જ દરબારીઓ આવી સલાહ આપે છે। जो शाहजहां के अमल में कोई ऐसा लावे तूफान तो तभी मारे गर्दन और बात न सुने कान। भड़कावे छे सुल्तान ने कि તમારા દાદા શાહજહાં એ શાહજહાં ના રાજ્યના વખતમાં જો કોઈ આટલી એમની સામે હિંમત કરતા ને બોલવાની તો એને તલવારથી એનું મસ્તક કાપી દેતા। અને તમારી સામે તો આ 12 મોમીનો કેટલી વાત કરીને ગયા। इनको तो रहे उम्मीद देखने को इमाम, इस वास्ते चुगली न सुनी बात रद्द करी तमाम। बादशाह ने इमाम मेहंदीना दर्शननी खूब ज चाहत હતી। એને વિશ્વાસ અંદરથી આવી જ ગયો હતો, તેથી સુલતાન કોઈની વાત માનતા નથી અને અનસુની કરીને આ વાતને એને મુલતવી રાખી। रूबरू बाता करने का मान लिया सुकन, पाजी का पाजी भेज के हकीकत पूछी मोमी ने। તેથી રૂબરૂ વાત કરવાની વાતને એને રદ કરી અને પાજી કા પાજી એટલે કે જે વ્યક્તિ અત્યારે જે વ્યક્તિની નીચે છે ને એની નીચેના માણસને પણ પૂછી અને મોમીનોની ખબર પૂછે છે। અને એ વ્યક્તિ જેની પાસે હતા 12 મોમીને વ્યક્તિ બહુ જ दुष्ट હતો, કષ્ટ આપતો હતો। तब इन बात सो हुए मोमिन होशियार, श्री राज के ठोर को किया न खबरदार। वारे वारे पूछे છે કે તમને અહીં કોને મોકલ્યા છે? પણ મોમિન પણ હોશિયાર થઈ ગયા કે અમે અમારી રીતે જ આવ્યા છીએ, અમને કોઈએ મોકલ્યા નથી। માર ખાઈ લીધો, સોટા ખાઈ લીધા, ભૂખ પ્યાસ સહન કરી લીધી, ઊંઘનો ત્યાગ કરી દીધો, પણ એક વખત મોમિનના પીઠ પાછળ સોટા પડતા હતા કે નામ બતાવો તમને કોને મોકલ્યા છે, તમારા ઇમામ ક્યાં છે, તમે એમને કહો। પણ 12 માંથી એક પણે એક વખત નથી ઉચ્ચાર્યો
કે શ્રીજીનું ઠેકાણું કોઈ બતાવ્યું નહીં બતાવવાનું. હવે જે થવાનું હશે, જે હુકમે ધાર્યું હશે એ જ થશે. હવે અહીંથી જ આ વાતને પૂરી કરી દેવામાં આવે. તબ શેખ સલેમાન સો જબ હુઆ મજબૂર, તબ તીનોं से कही देवो जवाब कर सबूर. જ્યારે શેખ ઇસ્લામ કાજી સાથે મોમિનની વાત થઈ ત્યારે મોમિનોએ તેને કહ્યું કે તમારા કુરાન દ્વારા અમારા પ્રશ્નોના તમે જવાબ આપો, કે એ વાતને તમે છોડી દો અને કુરાનથી આપણે વાર્તાલાપ કરીએ. हमारे पैगंबर ने क्यों ये फरमाया तुम हदीस आ कुरान में यो कहया जो दीजे कसला तुम. लालदास जी કહે છે કે हमारा पैगंबर તે બીજી કોમમાં છે, આપણે બીજી કોમમાં છીએ, છતાં ઇમામને કહે છે हमारा पैगंबर. લાલદાસજી એને એમ નથી કહેતા તમારા પૈગંબર, કે તમારા પૈગંબરે કુરાનમાં એ લખ્યું છે કે જે મોમિનોનો સંદેશો લઈને આવે એને આટલી કષ્ટી તકલીફ અને તેમને એને એવું કહ્યું છે કે તેમની સાથે તમે ગલત વ્યવહાર કરજો, તેમને મારજો, તેમને પરેશાન કરજો. કુરાનમાં તમારા પૈગંબરે એવું લખ્યું છે. આપણા મોમિનો કહે છે મોમિનોને દુઃખ આપો. બાદશાહે એવું કહ્યું ન હતું, એમને તો કહ્યું હતું કે શારીરિક કષ્ટ મોમિનોને દુઃખ આપો. બાદશાહે કહ્યું ન હતું કે તેના ઉપર જુલમ કરો, શારીરિક કષ્ટ આપો. તેણે તો માત્ર પૂછતાછ કરવાનું જ કહ્યું હતું બાદશાહ સુલતાને. પરંતુ કાજી, સિદ્દી, પોલાદ તેમજ અન્ય કર્મચારીઓએ મોમિનોની સાથે અયોગ્ય વ્યવહાર કર્યો, જે વ્યવહારના લીધે શ્રીજીને ખૂબ દુઃખ થયું. તે સોટા મોમિનો તો માધ્યમ છે, એક સોટા શ્રીજીને પડે છે. ખૂબ શ્રીજીને દુઃખ થયું અને ગુસ્સો આવ્યો. પરંતુ આ સ્થિતિમાં પણ મોમિનો ખૂબ સાવધાની પૂર્વક એક જૂથ બની અને કાર્ય કરતા હતા, સમજદારીથી, કે ગલતીથી પણ મુખથી બીજો ઉચ્ચાર પણ બોલાઈ જાય નહીં. વિવેકતા ગુમાવી નથી. આટલો માર ખાધા છતાં ખૂબ જ દુષ્ટતા પૂર્વક વ્યવહારને લીધે એક દિવસ મોમિનો કહે છે કાજીને કે હમારે પૈગંબરને ક્यों ये फरमाया तुम. આટલો કડક પહેરો છે. અને જે કાજી શેખ ઇસ્લામ છે ને રડવા લાગ્યા. આટલું કષ્ટ આપી રહ્યા છે છતાં બોલવામાં પણ મોમિનો, એની સાથે વાત કરવામાં પણ મોમિનો કેટલું સાવધાનીથી બોલે છે. અને જે સાંભળી અને કાજી રડી પડે છે કે આનો વિશ્વાસ તો જોવો, આની દ્રઢતા તો તમે જોવો. ધર્મના માટે આ 12 મોમિનોએ જે કુરબાની આપીને જે દુઃખ સહન કર્યું ને તે અવર્ણનીય છે. લાલદાસજી કહે છે તેનું વર્ણન શબ્દમાં થતું નથી. તેમની સિફત, તેમની કુરબાની શબ્દાતીત છે. તમે અત્યારે આપણે સરહદ ઉપર આપણા જવાનો છે, કમાન્ડો છે, એ શેની સેવા કરે છે? દેશની સેવા કરે છે. દેશની સેવા કરે છે, પણ એને દેશ એના ઉપર એને વળતર પણ મળે છે અને વેતન પણ મળે છે. આને શેની સેવા કરી? ધર્મની. કે એવી સેવા કરી કે એક દિવસ પૂરું વિશ્વ આની નીચે આવે, એક દિન થઈ જાય, એક ઇસ્લામ થઈ જાય તો કોમવાદ મટી જાય. અને એક રાજા જાગી જવાના, એક જો કદાચ રાજા જાગી ગયા હોત ને તો સલ્તનત કેની હતી? રાજા, કે એનું જ રાજ્ય હતું. અને રાજા જે ધર્મ અપનાવે એ બધા જ અપનાવી લેવાના હતા. તો આપણો ધર્મનો ડંકો ત્યારે વાગી જાત. પણ કછુક રાત રખી પીછે ખેંચ કે સોભી વાસ્તે તુમ. તો બ્રહ્મ પ્રિયાઓની ઈચ્છા પણ દુઃખ જોવાની પૂરી થાત નહીં. 12,000 બ્રહ્મ પ્રિયાઓને લીધે એક સકુમારબાઈને માટે એના માટે ખેલને લંબાવ્યો. અને વાત થશે કે સકુમારબાઈ જાગ્યા નહીં. પણ આ રાજ્ય મહારાજનો આવો હુકમ હતો
सुन के काजी रोया हमारे पैगंबर कहिया नाम तब खलास करके लगाए नेक काम। आ सांभળી કયો શબ્દ કે અમારે પૈગંબરને કુરાનમાં આવું કીધું છે કે મોમિનોને કષ્ટી આપો। આ સાંભળી અને કાજી રડે છે કે મોમિનો તો જુઓ એને કીધું કે हमारे पैगंबर तुम्हारे कहवाने बदले ना हम का धन लिया ना कछु किया छिनार चोरी भी हम ना करे तो तुम कैसा किया क्यों खार। મોમીનો કહે છે કે અમે તો કોઈનું ધન લૂંટ્યું નથી, અમે ચોરી કરી નથી, કોઈની વસ્તુ ઝૂંટવી નથી, પણ છતાં અમારી ઉપર આવું કષ્ટદાયી વર્તન, કષ્ટદાયી વ્યવહાર તમે શા માટે કરો છો। हमना सोबत करे सुल्तान की न जाए उनके घर, हम रहेंगे तुम पे सुनो तुम खबर। અમારી ઈચ્છા છે તો અમે સુલતાન સાથે વાતચીત, તમારી એવી ઈચ્છા છે કે અમે સુલતાનને નહીં મળીએ તો અમે સુલતાન સાથે વાતચીત પણ કરવાના નથી, અમારે હવે એને મળવું પણ નથી। इन्ना इंजुल्ला सूरत पूछे तिनके मायने, बताए दिए तिनको काजी हुआ जान पने। तब उनने सुल्तान सो कराए जो अरज, इनो की खिदमत में करूं सुनो मेरी गरज। ત્યારે કાજીએ સુલતાન પાસે અરજી કરાવી કે આ મોમિનોની હું સેવા કરવા માંગુ છું, મારો વિશ્વાસ છે કે તમે મારી પ્રાર્થના જરૂર સ્વીકારશો। કાજી શેખ ઇસ્લામ કહે છે કે કષ્ટનીમાં છે ક્યાં સીધી પોલાદની પાસે, તો તમે એને હવે મારી પાસે રાખો, ત્યાં અપાર કષ્ટ વેઠ્યા, મોમિનોને હવે કષ્ટ આપવું નથી। तब हुक्म हुआ ले जाओ अपने पास, इनको की खिदमत कीजिए दिल से छूटी आस। સુલતાન કહે છે કે તમારી પાસે લઈ જાઓ અને એની તમે સેવા કરો। उन्होंने इसी वक्त में कहया मंगाए मलिंदे देवो इन, खिदमत करो इनकी ना दलगीर होवे आपन। साकुमार भाई कहे છે કે उन्होंने इसी तुरंत જ કીધું બાદશાહે કે એને મલિંદા ખવડાવો। મલિંદા એટલે ચૂરમું, એને ભાવે એ ભોજન કરીને ખવડાવો। એમાં નામ લખ્યું મંગાએ મલિંદે દેવો ઈન, મલિંદે એટલે ચૂરમું। આપણે સૌરાષ્ટ્રના ગુજરાત લોકોને ચૂરમું અને ચૂરમાના લાડુ, ચૂરમું કેટલું પ્રિય હોય, એને ખબર છે કે એ તમે ખવડાવો, ખિદમત એની કી કરો, એની એવી તમે સેવા કરો, ના દિલગીર હોય આપણે, ક્યારેય જરાય પણ દુખી થવા જોઈએ નહીં। ले गया अपने घरों रहने को दे ठोर, ऊपर चौकी रहे सुल्तान की लोग बाता करे और। दिल्ली ની અંદર તો સ્થિતિ પ્રમાણે અલગ અલગ બધા વાતો કરવા લાગ્યા, પણ હવે આ 12 મોમિનોને કાજી પોતાના ઘરે લઈ જાય છે અને સુલ્તાનની નજર એમની ઉપર જ છે। दिन दूसरे बुलाए के किया काजी मजबूर, तहां बाता लगा पूछने सब कहने लगे जहूर। भाई काजी के घर गए जोश जोर हुआ बदल को, तिनका जहूर देख के भागा अपने घर में। ત્યાર પછી બધા જ મોમિનો કાજીના ભાઈના ઘરે આવ્યા। શેખ બદલ ભાઈના ઉપર શ્રી રાજીનો એવો જોશ આવ્યો કે તેમના ચહેરા ઉપર જોઈને કાજીનો ભાઈ ડરી ગયો અને તે ત્યાંથી ભાગી અને ઘરમાં છુપાઈ ગયો। फिर दिन तीसरे काजीए बुलाए अपने पास, दई किताब एक हदीस की जिनमें मजबूर खास। ત્રીજા દિવસે મોમિનોને પોતાની પાસે બોલાવ્યા। હવે દરરોજ અલગ અલગ પ્રશ્ન પૂછે છે અને હદીસની વાત કરી અને કીધું કે જેમાં કિયામત અને ઇમામ મહેદીના પ્રગટ થવાના વિશે વાત લખી છે। તબ काजी कहने लगा एक किताब बनाए तुम, तुम्हारी हकीकत सब लिखी ये तो पढ़त है हम। तब जवाब मोमिनों दिया है हमसे ना होय, तुम तो स्याने बहुत हो क्यों न विचारो सुई। काजी કહે છે કે આ જે હદીસ છે ને તમે તમારી હાથે લખી છે, આ કુરાનની સંદર્ભિત નથી। ત્યારે મોમિનો કહે છે કે તમે તો સમજદાર છો, તમે તો સમજો, અમે અમારા હાથે પુસ્તક થોડું લખ્યું, આવો ઉર્દુ બજારમાં મારી સાથે।
જેમની પાસેથી મેં ખરીદ્યું છે એમની સાથે હું मुलाकात તમારી કરાવું। તબ કાજી ને બોલ્યા, પૂછને લગા ઓર બાત। કાજી આમની સામે નિરુત્તર થઈ જાય છે, એટલે નવા નવા પ્રશ્નો શોધી અને આ લોકોને આટી ગુટીમાં રાખવા માટે પૂછે છે। તબ રાજી હોય કે કહે, ફેર ફેર ગાઓ સોએ, ખડા નરોગા બેતલ માલકા સો નાગર જાત કા હોય। એને કહે છે કે તમે સનંદ વાણી ગાઓ। કાજી કહે છે, 12 મોમીનો જોશમાં સનંદ વાણી ગાય છે અને કાજી રાજી થાય છે। અને ત્યારે સિક્યુરિટીમાં બહાર એક દરોગા હોય છે, એ હિન્દુ હોય છે, એટલે કાજી ઈશારો કરીને કહે છે કે જુઓ તમારા ખિલકાવાળા તમારા હિન્દુ કુરાન ગાય છે। રાજી થાય છે એટલે કાજી કે જુઓ તમારા હિન્દુ થઈ અને કુરાન ગાય છે। ત્યારે એક દરોગા હતા જે સિક્યુરિટી, એ તો ત્યાંથી ભાગ્યા કે આ જમીન ફાટે તો હું આમાં સમાઈ જાઉં। આવો સમય પણ આવી ગયો કે હિન્દુ કુરાન ગાય ઓ ભાગા ઇન બાત સો જાગો પેઠી જીવી में મોહ પર जुलम भया कहो कहो इनसे। કે આવા પણ હોય તે ત્યાંથી ભાગી બડી દિલગીરી કરકે ભાગા, अपने ठोर छोड़ दिया काजी ने बड़ा जो हुआ शोर। અને ત્યાં આ પ્રસંગ બન્યો, કાજીએ તેને રોક્યો નહીં અને ત્યાં કોલાહલ થવા લાગ્યો। अब लगा बातें पूछने, कहो कहिए क्या मत, 10 ही 11 ही 12 ही लो लिखी किन शरत। હવે કાજી મોમિનોને પૂછે છે કે કિયામત કોને કહે છે, તમે સમજાવો કે 10મી 11મી અને 12મી સદીમાં કિયામત લખી છે તો કયા આધારે લખી છે। આ જવાબ મોમિનો પાસે માંગે છે। ત્યારે ખુદાનો એક દિવસ જવાબ આપે છે કે ખુદાનો એક દિવસ 1000 વર્ષનો તેમજ રાત્રિ 1000 મહિનાની કહી। મોહમ્મદ સાહેબે કાલનો દિવસ કિયામતનો દિવસ કહ્યો તો 11મી સદી કિયામતનો સમય કહ્યો। 11મી સદી 990 વર્ષ 9 મહિના વ્યતીત થયા એટલે 1000 વર્ષ થઈ ગયા અને અહીં 9મી સદી પૂરી થઈ અને વિક્રમ સંવત 1638 થી 1638 10મી સદી શરૂ થઈ જે રાત્રિનો 1000 મહિનાનો સમય હતો। સદગુરુ મહારાજ આવ્યા ત્યારે વાત થઈ ને રાત્રિની લીલા થઈ જે વિક્રમ સંવત 1722 સુધીનો 21 ના એન્ડ સુધીનો છે। ત્યાર પછી 11મી સદી જેમાં મોહમ્મદ સાહેબે કહ્યું હતું કે હું તેમજ ખુદા તાલા આવશે। મોહમ્મદ સાહેબને ના યારો પૂછતા કે ખુદા ક્યારે આવશે, ઇમામ ક્યારે આવશે, ત્યારે મોહમ્મદ સાહેબ કહેતા કાલે આવશે। રાત્રિ વીતે ત્યારે કાલ થાય ને, પણ દિવસ લાંબો હતો, 1000 વર્ષનો દિવસ અને 1000 મહિનાની રાત્રિ। આટલો સમય વીતે ત્યારે ખુદા આવે તો 11મી સદીમાં ઔરંગઝેબને કિયામતનો સંદેશો આપ્યો, જાગૃત કર્યા નહીં। કારણ કે જો જાગૃત તો આખા વિશ્વ બ્રહ્માંડને જગાડી દે, કિયામત પ્રલય થઈ જાય અને પહેલાની જેમ બ્રહ્મ સૃષ્ટિઓની ઈચ્છા અધૂરી રહી જાય। મેં વાત તમને કરી ને, એની ઈચ્છા અધૂરી રહી જાય। તેથી કિયામતની બધી જ વાતોને રદ કરી અને પ્રાણનાથજીએ કિયામતની રાત્રિનો સમય મોહસાગર રૂપી રાત્રિને લંબાવી દીધી। તેથી 11મી 12મી 13મી બધી જ સદી સમાઈ ગઈ અને તેથી જ કહ્યું એ દિન કીને ન કિયા મુકરરતાએ પહેચાનો જીલતઈ ખબર। એ દિનમાં કોઈ કોઈની ઓળખાણ કોઈ કરી શક્યો નહીં। 13 में तहकीक सब मायने सामित ए हादिसे पाई खोल दे हकीकत। 13મી સદી સુધી કિયામત સાબિત થશે, નિશ્ચિત રૂપથી આ રીતે બતાવવામાં આવ્યું છે। 13મી સદીથી આનો ભેદ તમે અમારા હાદી ઇમામ પ્રાણનાથજી પાસેથી જાણી શકો છો, એમ મોમિનોએ કાજીને કહ્યું। तब एक दूसरे को सामे लगे देखन ये तो बड़ा मुकद्दमा बीच गुरो मोमिन। સાચે સાચી કુરાન પ્રમાણે વાત કરી એટલે એ લોકો મુસ્લિમ લોકો વિચારવા લાગ્યા કે આ કોઈ નાની સૂની વાત નથી। મહેદી પ્રગટ થયાનો દાવો ખૂબ મહત્વપૂર્ણ છે કે પ્રગટ થઈ ગયા છે।
सवाल एक शख्स से किया, तुमको एते दिन बीच दिन क्यों કરી નમાજ કો લ્યાએ થે આપકી? હવે પૂછે છે કે તમે આટલા દિવસથી આટા ફેરા દિલ્હીમાં કરો છો અને તમે કહો છો કે અમે ઇમામને માનીએ છીએ, તો તમે નમાજ કેમ પઢતા નથી? એ લોકો નમાજ કરે ને, દિવસમાં 2 વાર કરે, 3 વાર કરે. ત્યારે લાલદાસજી મહારાજ એને સુંદર જવાબ આપે છે કે અરે ભાઈ, અમે કોઈ આ નાશવંત સંસારના મુર્દાર નથી. અમારે સંસારી વસ્તુ સાથે કોઈ ચાહત નથી. અમે તો એક પરબ્રહ્મ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની બંદગી, અને અમારી નમાજ ક્યારે કજા થતી નથી, ક્યારે અમારી નમાજ ફેલ થતી નથી. કયા કામમાં નીકળ્યા છે મોમીનો? ધર્મની એકતા માટે, જગાડવા માટે. ક્યારે એની નમાજ કજા થાય? કે થાતી જ નથી. અમારી નમાજ તો ચાલુ ને ચાલુ જ. પ્રાણનાથજીએ કીધું, ખાતે પીતે ઉઠતે બેસતે સુપન સોવત જાગ્રત દમ ન છોડે માસુક જાગી અસલ હક નિસ્વત. અમારી એ નમાજ છે. અમે આજે આવી ગયું ને પ્રગટવાણીમાં કે જો સૃષ્ટિ બ્રહ્મથી ન્યારી ન હોય, બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મથી 1 મિનિટ પણ અલગ નથી. એનું જ અંગ છે. તો નમાજ અમે કરતા નથી. જે તમે જાહેરી નમાજ કરો છો એ અમારે કરવાની જરૂર નથી. તબ કહ્યા એક दूसरे को देवो इनको जवाब, मोह आए सारे रहे मोंगे रहे विचार किताब. ત્યારે બધા મૌન થઈ ગયા કે લ્યો હવે આનો જવાબ આપો. કહેતા હતા ને નમાજનો, પણ એને કેટલો સરસ જવાબ આપ્યો. फिर तीसरे दिन को बुलाए पूछी बात, सुनाओ मोहे सनंदे हम पावे अपनी जात. પછી ફરી પાછા કહે છે કે તમે અમને સનંદ સંભળાવો. लक्ष्मण भीम बैठ के सुनाए एक सनंद, इमाम के मिलाप की पर देखे ना हृदय अंध. इमाम ना मिलाप नी सनंद के मिलाप हुआ मेहंदी से, तब कहया महामती नाम. अब मैं हुई जाहिर देखया वतन श्री धाम. આ વાત સમજાવે છે પણ કહે છે પર ના દેખે હૃદય અંધ. હૃદયથી આંધળા. જે અંદર આંખ છે બિલકુલ બંધ છે, જાહેરી આંખથી જોવે છે. નથી કઈ દાન, નથી ભક્તિ. બસ કે જે કોઈ લઈને આવે એને કઈ વાત કરવાની? નાબૂદ કરવાની વાત. શાસ્ત્રોમાં કીધું છે એસા એસા એશામ ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુલોકે ભુવિ ભારભૂતા મનુષ્ય રૂપે ન મૃગાશ્ચરંતી. કે આવા લોકો ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ. એક પણ ગુણ નથી એ મનુષ્ય હોવા છતાં એ મનુષ્ય આ પૃથ્વી ઉપર ભાર રૂપ છે. અને મનુષ્ય રૂપે મૃગાશ્ચરંતી. તે મૃગલાઓની જેમ પોતાની પ્યાસ બુજાવવા મૃગજળની જેમ દોડ્યા જ કરે છે, પણ એને તે મળતું નથી. એ बात सुन के कहया एक रखो किताब, 3 बेर फेर फेर के पूछ्या इनके बाप. આ વાતને સાંભળી કહે છે કે હવે તમે તમારી સનંદ વાણીને રાખો. તેને ફરી 3 વાર પૂછ્યું કે ઇમામ અને મહેંદીના મિલાપનું રહસ્ય શું છે. ગોળ ગોળ ઘુમાવી અને વાત પૂછે છે. મિલાપ ભયા ઇમામ સો એ બાત બરહક, હમ તો ઉમેદવાર હૈ તિન में नहीं सब. શું કહે છે કે મિલાપ થયો તે એક સત્ય છે, એમાં કોઈ શંકા નથી. અમે પણ તેમના મિલનની આશા રાખીએ છીએ. એમ કહે છે કે મિલાપ થયો એ વાત સત્ય છે, પણ અમારે પણ એને મળવું છે. પર અબ બાત તુમ छिपाओ. જુઓ કેટલું પેટમાં પાપ છે. ઇમામ પ્રગટ થઈ ગયા છે, એ વાતને તમે અત્યારે છુપાવીને
રાખો, અત્યારે આ વાત જાહેર થવા દેવાની નથી. જબ જાહેર હોएंगे તબ હમ કદમ ગ્રહે લે ઈમાન. જ્યારે અમને વિશ્વાસ આવશે ત્યારે અમે ત્યાં આવશું. મોમિન તો હે ગરીબ બકરી જેતા પલ, પઢે બાગ જો બોલહી એ સીધે નિર્મલ. મોમિનની અંદર નમ્રતા છે, ગરીબાઈ છે. તેમની શારીરિક શક્તિ આ કાજીઓની સામે બકરી સમાન છે. શારીરિક શક્તિ અત્યારે એની અંદર છે, એટલે આ સત્તાધીશોની સામે તેનું કોઈ જોર ચાલતું નથી. એટલે જ્યારે બીજી બાજુ આ ભણેલા અને સત્તાના અભિમાનમાં વાઘની જેમ બીજા પર ગર્જના કરનાર, અત્યાચાર કરનાર વાઘ સમાન છે, ત્યારે મોમીન સીધા સાદા પવિત્ર સત્ય ધર્મ પર ચાલવા વાળા છે, સમર્પિત થવા વાળા છે, ધામ ધણીના આશિક છે. મોમીન ધણી તેમજ સિદ્ધાંત આગળ તેના માટે બકરી સમાન છે. એ સિદ્ધાંત અને ધણીના માટે આ નમ્યા છે, બાકી મોમીન બકરી જેવા નથી. મોમીન તો પરમધામના શેર છે. महामती कहे मोमिनो ए काजी के घर की भीतर का बात अब कहो आदिए की जिने खबर सुनी विख्यात. હવે શ્રીજીને ખબર પડી કે આટલું કષ્ટ મોમિનોને થયું, ત્યારે સંદેશાનો અસ્વીકાર, અવજ્ઞાકારીઓ પર રોષ, કે જેમને સંદેશાનો અસ્વીકાર કર્યો અને શ્રીજી કેટલા गुस्से थया. मुलाकात सुल्तान की सुनी श्री राज ने जब कांजी पहुंचा, उसी दिन बहुत गुस्से हुए. तब सुल्तान साथे 12 मोमिनोनी मुलाकात થઈ ગઈ. એ વાત કાંજી ભાઈ શ્રીજી પાસે ગયા કામા પહાડી ઉપર, અને એને કીધું કે આવો ત્યાં બન્યું. भेजे इनो तिनको दिया कसाला जोर, अब लिए कहां जात है मारो इस हिस्सोर. શ્રીજી કહે છે કે મેં મારો સંદેશ આપવા માટે મારા મોમિનોને તેમની પાસે મોકલ્યા હતા, પરંતુ તેમણે મોમિનોને ખૂબ કષ્ટ આપ્યો. હવે આ અત્યાચાર કરનાર કાજી મુસલમાન આ કર્મને લઈને ક્યાં જશે? કીધું ને, કર્મ કોઈને છોડતા નથી. તેમનો વિનાશ નક્કી છે, તે બચી શકશે નહીં. મેં ભેજે મોમિન કો દે अपना पैगाम, तो गुना बैठा इनो पर કોઈ ન બચાવે ઇનકામ. કે મેં મારા મોમિનોને સંદેશો લઈને મોકલ્યા હતા અને દુષ્વ્યવહાર કર્યો. જૈસા મારના પૈગંબર तिनके तैसा तिनके दोस्त, જાહેર હોસી જહાન में इनो ઉપર અફસોસ. કે પરમાત્માનો સંદેશો લઈ અને આવનાર પૈગંબરને મારવો, તેના માટે અયોગ્ય શબ્દ બોલવા, તેમની સાથે અવ્યવહાર કરવો અને અન્ય સાથે તે રીતે વ્યવહાર કરવો, તે બંનેની સજામાં અંતર હોય છે. પણ તેમણે મોમિનો પર અત્યાચાર કર્યો, પરંતુ સજા તેમને પૈગંબર સાથેના અત્યાચારની ભોગવવી પડશે. કે મોમિનો એ કોઈ નહોતા, એ મારું જ અંગ હતા. જે મોમિનોને મારો પેગામ લઈને જનારા મારા મોમિન અને મારામાં કોઈ અંતર નથી. શ્રીજી કહે છે, મોમિનોએ શું કીધું હતું? તમારી કૃપા દ્રષ્ટિ ને તમારા આશીર્વાદ અમે અમારી સાથે છીએ. અમે મોતથી પણ હટવાના નથી. તમે અમારી સાથે રહેજો અને તમે જાઓ ત્યારે એકાંતમાં અમે અમારું કામ કરીએ. આટલો વિશ્વાસ સદગુરુ હાદી ઉપર, એટલે કહે છે કે મારા મોમિનમાં અને મારામાં અંતર નથી. એમને એટલું જ નહીં, જ્યારે તેનો ગુનો સમાજની વચ્ચે જાહેર થશે ત્યારે સૌ કોઈ તેમને ધિક્કારશે. એક દિવસ તો સત્ય સાબિત થશે ને થશે. સૂર્ય ઉદય થયો હોય અને વચ્ચે વાદળ આવી જાય તો તમે એમ કહી દો કે અંધારું થઈ ગયું. વાતાવરણના હિસાબે વાદળ થઈ ગયું, અને વાદળ એક વખત હટવાનું છે, અને જે સૂર્ય સત્ય છે એ તો સત્ય જ રહેવાનું. જે સૂર્ય છે એની ઉપર તમે પથ્થર ફેંકો તો પથ્થર કેની ઉપર આવશે? આપણી ઉપર જ આવશે. ઇમામ સત્ય છે, અત્યારે ઠુકરાવે છે, પણ એક દિવસ એ પ્રમાણ આપીને જ જગવ્યા. પણ હુકમની પાસે, જે હુકમની શક્તિ છે ને,
શ્રીજીમાં 5 શક્તિ, તમને એમ લાગે કે સ્વયં 5 શક્તિ ન જાગી શક્યો, પણ હુકમનો હુકમ પણ ધણીજી પાસે છે. એટલે આ કાર્ય થવામાં ढील થઈ, पर इत ये क्या कहे जो लिखी लोमो फूज, उसी माफक होत है और न आवे बूझ. કે પણ એ ક્યાં કરે, આ તો લોમો ફૂજમાં જ લખેલું હતું, એટલે આવું જ થવાનું હતું. ખુદા થી વિમુખ થવાથી ખબર ધિકાર. अब तुम सुनियो मोमिनो, कहो जो वितक तुम, लड़ाई કરી दज्जाल सो जमा एक ठोर थे हम. એ મોમિનો, હવે હું તમારી જ વિતક કહું છું તો તમે સાંભળો. જ્યારે દિલ્હીમાં અમે 12 મોમિનો, હસવું આવે. લાલદાસજી મહારાજ લખે છે વિતક. લખવાવાળા કોણ? અંદર કોણ ગયું? લાલદાસજી. અને લખે છે કે આપણે બધા ત્યાં હતા જ્યારે દિલ્હીમાં અમે 12 મોમિનો સંદેશ દેવા માટે ગયા હતા અને બાદશાહની ત્યાં સખત કેદમાં એક જગ્યાએ સાથે હતા. તે સમયે અવજ્ઞાકારી એટલે કે ધર્મ વિરોધી દજ્જાલોની સાથે જે લડાઈ થઈ તે તમે સાંભળો. એમ લાલદાસજી લખે છે બંગલાજીમાં. લખવાવાળા પણ એને ખેલવાવાળા પણ એ. जब सरे तोरे को हम ले गए पैगाम, तब ढापिया जिन गिरोह ने मरा तबा इमाम. કે સરા તોરા શરીયતની હુકુમત કરનારા બાદશાહના અધિકારીઓ પાસે જ્યારે અમે પેગામ લઈને ગયા ત્યારે તેમણે ઇમામ મહેંદીના મહિમા છુપાવવાની કોશિશ કરી કે હમણાં જાહેર કરવાના, ઇમામને જાહેર થવા ન દીધા અને પૈગામને છુપાવી દીધો. જે પત્ર હતો એ છુપાવી દીધો. પત્રમાં લખ્યું હતું ને, ઈસા આવશે, ઇમામ આવશે. ઈસા આવી ગયા, ઇમામ આવી ગયા, ઇસરાફીલ આવી ગયા. કિયામતના 7 નિશાનથી એ રૂકા ઉપર ચોટ્યું હતું. એ પત્ર પણ છુપાવ્યો અને ઇમામને પણ જાહેર થવા દીધા નહીં. खुदा लानत है जिनको तापर फिरस्ते फेरे लानत, सब मोमिनों की लानत हुई वक्त क़यामत. આવા જે લોકોને પરમાત્મા તિરસ્કાર કરે છે તેમને ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ પણ કિયામતના સમયમાં તિરસ્કાર કરશે, ધિક્કાર છે. सब आम लानत देत है जिन दिन इस्लाम हुई ख्वारी सब में पुकारत खलक तमाम. लिखी सिपारे दूसरे सैकुल जाओ नाम, दज्जाल बैठा दिन पर भानी राह दिन इस्लाम. આ બધું લખેલું જ હતું. કારણ સબ ખલક રાહ પાવતી જોએ ફેરતના પેગામ, દીદાર હોતા દુનિકા પડો બાણ દિયા બકા. કારણ કે જો સંદેશને ઠુકરાવ્યો ન હોત તો સંસારના બધા જ લોકોને પરમાત્માની પ્રાપ્તિનો સાચો માર્ગ મળી જાય. હરિદ્વાર દિલ્હીથી દૂર હતું. જો આ સુલતાને સ્વીકારી લીધો હોત તો હરિદ્વારમાં જે શાસ્ત્રાર્થ થયો અને એક મનથી બધાએ સ્વીકારી લીધું કે આ નિષ્કલંક બુદ્ધ અવતાર છે, પણ કોઈ માન્ય. પણ બાદશાહે માની લીધું હોત તો પછી આ પ્રજા પણ માનવાની હતી અને રાજા સ્વીકારે તો પ્રજા સ્વીકારવાની જ હોય. તો એક ધર્મ આજે આપણી સલ્તનત, આપણા નિજાનંદ સંપ્રદાયનો ઝંડો આખા વિશ્વમાં લહેરાતો હોત. પણ यही तो कारज कारण था, कछु रात रखी खेच के सो भी वास्ते तुम. આપણે આ જ વાતને ધ્યાનમાં રાખવાનું કે આપણા માટે હજુ ત્યારે તો આપણે આવ્યા નહોતા ને, ત્યાં જાગી જાત તો પછી આપણે આ તારતમ, આ લાભ, આ પહરો આપણને બધું પૂરું થઈ જાય. વાણીની ઘરે જાત, રાજ્યના હૃદયમાં વિતકની ઘરે જાત અને દુનિયા તમામ થઈ ગયો હોત. આપણે તો આવવું નહીં બાકી હતું. પણ રાજ્ય જે કરે વિચારીને કરે કે કછું રાત રાખી ખેંચ કે મોહ સાગરની રાત્રિને લંબાવી દીધી ને બ્રહ્મ પ્રિયાઓ ભલે એની ઈચ્છા પૂરી કરે. કાનો તો ભરે ભઈ આંખો ઉપર મોહર, દીદે દિલ અંધે તો કહે તો સુને ના એતા જોર. આ લોકો કાનોથી સાંભળી શકતા નથી અને આંખથી જોઈ શકતા નથી. સત્તાના મદમાં ચકનાચૂર થઈ ગયા છે, એટલે તે આગળ એને કાર્ય થવા દેતા નથી. तो भी ना ये देख ही दज्जाल में नहीं विचार, हमसे क्या गया और क्या दरिया ये हुए न खबरदार.
तीस वक्त हादी ने वास्ते मतलब दुनी के छोड़ दिया इस्लाम, पैगंबर को पीठ दई रहे बीच दुनी के काम। आ लोको दुनिया संसाરના જૂઠા સુખ માટે સાચા ધર્મને છોડી દીધો। જે ખુદા માટે રોજા અને નમાઝ કરે છે તે જ પરમાત્માનો સત્ય અત્યારે રોજા કરે નમાઝ કરે, પણ સામે એની ગયા તો એને ठुकरावी दीधो। मोमिनों ऊपर कसाला किया इन्होंने जोर, उन लड़ाई के वक्त में किया दज्जाले शोर। के इमाम मंदी नो संदेश लावनार 12 मोमिनों ने बादशाहना कर्मचारीओए खूब कष्ट आप्यो। धर्म युद्धना समय आ दज्जाल रूप काज्योए बादशाहना दिलમાં શંકા ઉત્પન્ન કરી અને ભ્રમિત કરી દીધો બાદશાહને। સુલતાનને પ્રજાની વાત માનવી જોઈએ એવું નથી કે ન માનવી જોઈએ, પણ અમુક ડિસિઝન સુલતાનને હાથે પણ રાજાને હાથે પણ લેવા જોઈએ। પ્રજાએ ભ્રમિત કરી દીધું। तिस वास्ते हादी ने लिख भेजी पाती उत, सुनियो सो हकीकत नेक कहो तुम। लालदासजी महाराज कहे छे के मोमिनो जे समये नजर कैदમાં હતા તે સમયે હાદી સ્વરૂપ મહામતી પ્રાણનાથજીએ ચિઠ્ઠી લખીને મોકલાવી હતી। એ સાથજી તમે ધ્યાનથી સાંભળજો। તે ચિઠ્ઠીની વાસ્તવિકતાનું થોડુંક વર્ણન કરું છું। કહે છે કે जब थे कोतवाल के हवाले तब लिख भेजे खास कलाम, वास्ते दिलासा मोमिनो जिन दिलगीर होवे इन काम। ये पैगाम हक का तुम भेजे ऊपर इस्लाम, तो इन्हें मारा पैगाम को तो हुई लानत तमाम। हे मोमिनो मैं तमने राज्यનો સંદેશ આપવા માટે મોકલ્યા હતા, પરંતુ આ અવજ્ઞાકારી બાદશાહના કર્મચારીઓએ पैगामने ठुकराव्यो અને ઉલટું મોમિનોને દુઃખ આપ્યું। તેથી સૌ કોઈ તેમને ધિક્કારશે। હિન્દુ મુસ્લિમ સૌ કોઈ તરફથી તેને લાનત મળશે। अमीर होत शर्मिंदे गरम होत दोजक, तुम पर महर हादी किए नजीक तुम्हारे कदम। के गुन्हाने भोगवવાનો સમય જ્યારે આવશે ત્યારે તેઓ શર્મિંદા થશે અને તમે તો તમારા રાજ્ય અત્યંત દુઃખદાયી પીડા ભોગવવી પડશે। એને કેને જેને આ મોમિનોને દુઃખ આપ્યું એને। અને હે મોમિનો તમારા ઉપર તો આદિ સ્વરૂપ પ્રાણનાથજીની મહેર છે। धामधनी राज्य तुम्हाराथी खूब नजीक छे। तुम बैठे नजदीक हक के, तुम्हें पलक न करे दूर। तुम्हारे मूल स्वरूप सो हमेशा था मजबूर। કે તમે ધામધણીના ચરણોમાં બેઠા છો। ધામધણીએ એક પલ માટે પણ તમને દૂર કર્યા નથી। તો તમારા મૂળ સ્વરૂપ જે પર આત્મ પરમ ધામમાં મૂળ મિલાવવામાં બેઠી છે તેમની સાથે તો પ્રેમની વાતો થતી હતી। 30 वास्ते तुमको अजमावत है इत, दिखाए बलाए कसाले मुकद्दमा क़यामत। કે તમારી થોડી ઘણી પરીક્ષા લેવા માટે। શું કામ પરીક્ષા? આપણે ત્યાં મોટા મોટા વિંગા મારીને આવ્યા હતા ને કે સો વેર દેખો અજમાઈ કે અમે ભૂલવાના નથી અને એકબીજાને ભૂલી જશું તો અમે જાગૃત કરશું। આ એક સાકુમારભાઈ ભૂલી ગઈ છે। એકને જગાવવામાં તમને આટલી યાતના પડી, હજુ કેટલાને જગાડવાના છે? અસંખ્ય। અને એટલે જ કહે આપણે કીધું હતું ત્યારે એ આપણી વાત રાજ્ય ન માને એવું બને કે જોર શોરથી ત્યારે જ્યારે રાજ્યએ બતાવ્યું કે ત્યાં જવા જેવું નથી, તમે ત્યાં હું ખુદ આવીશ તો નહીં જાગી શકો તો તમે અંદર અંદર કેમ જગાવશો? ત્યારે શું કીધું કે જૈસા સાહેબ કહત હો ऐसा कबहू ना होय, सो बेर देखो अजमाई के ऐसा मोमिन करे ना कोई। કે સાહેબ તમે જેવું કહો છો એવું નહીં બને, 100 વખત તમે અજમાવી જોજો। અમે મોમિન ને ભૂલશું नहीं। પછી કીધું मैं बोलो तो तू मुझे दीजे तुरंत जगा, या तू भूली तो मैं तुझे देऊंगी पल में बताई। આ એ જ સાકુમાર અને એ જ આપણે બધી બ્રહ્મપ્રિય વરાજી કહે છે કે તમે ધીરજ રાખજો,
રાજ્ય તમારી ઉપર અજમાઈશ તમને અજમાવ્યા છે, માટલામાં ટપોરો માર્યો છે કે હજુ કાચું છે કે પાકું. તમે ગભરાતા નહીં, તમે રાજ્યના ચરણમાં જ છો. लिखिया लोमो खुद में जो सेजदा आजम पर आदम पर सो अबली से न किया आपको बड़ा जानिया यो कर કે લોમો ખુજમાં તમારું ભવિષ્ય એક ખુદાની ઘરે એક તકતી છે, તેમાં આવું જ લખ્યું હતું કે ખેલમાં આ જગ્યાએ જશે ત્યારે આવું થશે, આ જગ્યાએ જશે ત્યારે આવું થશે. તો એ જ થઈ રહ્યું છે. એટલે તમારે મૂંઝાવાની જરૂર નથી. તમે જ્યાં બેઠા છો ત્યાં હાજીના ચરણ તરફ તમે બેઠા છો. મોહમ્મદ કહે મોમિનો યહ વિતક શરીયત હુએ શ્યામ શર્મિંદે હુઆ દૌર કિયામત. લાલદાસજી કહે છે કે હે મોમિનો, કિયામતના સમયે શરીયતના હુકુમતની સાથે ધર્મ યુદ્ધની વાત કરી, જે ધર્મ યુદ્ધ થયું એની વાત કરી, અને જેમાં ઇમામને સંદેશને ન મારનારા મોઢા શરમથી કાળા પડી ગયા, અને પડી પણ હજુ જશે, ખબર પડશે ત્યારે. હવે શ્રીજી મહારાજ કામા પહાડી છે. 12 મોમિનો શેખ ઇસ્લામની ઘરે છે, કાજી પાસે, અને તેમની દેખભાળમાં છે, સુલતાનની નજરોમાં છે. પણ સુંદર સાથને સાંત્વના આપવા, ધીરજ વધારવા માટે શ્રીજી મહારાજ એક પત્ર લખે છે, 2 પત્ર લખે છે, જેને બડી પત્રી અને છોટી પત્રી તરીકે કહેવામાં આવે છે. તો આવો અબ કહો મેં મજલ કી જો હુઈ લડાઈ શરીયત ભયા કસાલા મોમિનો પર સાબિત કરને કિયામત. કે જ્યારે મોમિનો પેગામ આપવા માટે ગયા અને આ સમયે સખ્ત કેદમાં પડ્યા, તે સમયે શ્રીજીએ મોમિનોને સાંત્વના આપવા માટે, હિંમત વધારવા માટે, જરૂરી વાતોની જાણકારી આપવા માટે ઔષધિ રૂપમાં જે ચિઠ્ઠી લખી હતી તે બધી જ ચિઠ્ઠીનો સાર આ બડી પત્રી અહીં રાખેલ છે. મોમિનોને જે કષ્ટ પડ્યું તેની પીડા તો કામા પહાડીમાં સ્વયં ધામધણી સહન કરી રહ્યા હતા. શું કીધું તું વાણીમાં? શું કીધું કે જો દુઃખ મેરી સૈયાન કો સો સુખ કે સાથ મોહે હમ તુમ એક वतन के सैया अपनी रूह नहीं दोए. કે મારી બ્રહ્મપ્રિય દુખી હોય ત્યારે હું એક પલ માટે પણ સુખી હોતો નથી. હમ તુમ એક વતન કે. ક્યાં નામ? રાજ્યના અંગ શ્યામાજી, શ્યામાજીના અંગ સુંદર સાથ. આ સોટા, આ દુર્વ્યવહાર બધો શ્રીજીએ કામા પહાડીમાં સહન કર્યો. તબ પાતી लिखी हादिये ने करने खातिर जमा मोमिन सिखावन सब विद की सुनियो दिल रोशन. ये पाती दिल्ली मिने थे कैद में हम तिस वक्त ले आया कांजी बदल हुकम. લાલદાસજી કહે છે કે જ્યારે અમે દિલ્હીમાં નજર કેદમાં હતા, આ સમયે કાંજીભાઈ અને શેખ બદલભાઈ શ્રીજીના હુકમથી ચિઠ્ઠી લઈને આવ્યા. लड़ाई के वक्त में उल्टी भई फतेह तब दिलासा शयन को पाती लिखी. ए उल्टी भई ફતેહ એટલે વિજય થયો નહીં. પ્રગટ કરવા ગયા હતા ઇમામ મેંદીને જાહેર કરવા માટે, પણ જાહેર થવાને બદલે લોકોએ છુપાવી દીધા. अपने हाथे दस्तखत लिखे मिने कलाम तिनकी नकल कहत हो सुनियो मोमिनो इस ठाम. पत्र કોણ લખે છે? શ્રીજી. અને વિતક કોણ લખે છે? લાલદાસજી. તો શું કીધું? આ પત્ર શ્રીજીએ પોતાના કર કમલો દ્વારા જે શબ્દમાં લખેલ છે, જેમાં તેમના હસ્તાક્ષર પણ છે, તેમની જ તદોગત નકલ
એક શબ્દ વધ ઘટ કર્યા વગર કહે છે કે લાલદાસજી કહે છે કે હું લખું છું. પત્ર તો ત્યારે લખ્યો હોય ત્યારે તો વિતક નહોતું ને. યાદ છે જ્યારે લાલશ્રીજીએ કામા પહાડેથી પત્ર લખ્યો ત્યારે વિતકનું થઈ ગયું હતું. વિતકની રચના નહોતી થઈ. એ પત્ર સાચવ્યો હોય એટલે લાલદાસજી કહે છે કે આ તે જ પત્રમાંથી એક અક્ષર વધઘટ નથી કરતો અને તે જ પત્ર જે ત્યારે લખ્યો હતો એ પત્ર હું વિતકમાં લખું છું. મેરે પ્રાણ કે પ્રીતમ साथ मेरे सिरदार आत्म के आधार हो जीव के जीवन पुस्तवान. श्रीजी लखे छे प्राणनाजीए कीधुं કે મારા પ્રાણોના પ્રીતમ, મારા આગેવાન, મારા સિરદાર, મારા સુરવીર, મારા સુરધીર સુંદર સાથ, તમે મારી આત્માના આધાર અને નિશ્ચયી મારા જીવના જીવન સ્વરૂપ છો. આવું પરબ્રહ્મ પરમાત્મા મોમિનોને કહે છે. કેટલી કુરબાની મોમિનોએ આપી હશે ત્યારે આ શબ્દ ખુદ પરમાત્મા લખી રહ્યા કે તમે મારા જીવના જીવન છો. ક્યારે બની શકે કે જેના દિલની અંદર પરબ્રહ્મ પરમાત્માની છબી વસતી હોય એ કહી શકે કે તમે મારા જીવના જીવન છો. કે દિલ મેં સમા ગઈ तस्वीर तेरी, दिल मेरा बन गया खाबिलते जागीर तेरी, तू मेरा प्रीतम मैं तेरी अंगना, रिश्ता निभाना જરૂર હોગા. કે તમે મારા જીવના જીવન છો. દિલ में समा गई तस्वीर तेरी, કે તમારી આબેહૂબ છબી એક મોમિનોના દિલની અંદર હતી અને અમારું દિલ, અને શ્રીજી કહે છે કે મારું દિલ તમારી જાગીર બની ગયું છે. એવા તમે મારા સુરધીર સુરવીર છો. મેરે પ્રેમ ભીને સાથજી मेरे साचे सुरधीर, के मारा प्रेम बिना साथजी, मारा प्रेम बिना साथजी मेरे साचे सुरधीर, पांव भर दिखावत रूहों को तुम बैठे हो हक के तीर. के मारा प्रेम में डूबेल, मारा प्रेम में ओतप्रोत प्रेम विभोर मारा साथजी. अबार मोमिनो ક્યારે શ્રીજીના પ્રેમમાં ડૂબ્યા હશે, કઈ વાત એને સાંભળી હશે ત્યારે શ્રીજીની સાથે સુરતથી 500 સુંદર સાથ ચાલતા થયા હશે. અને આજે ત્યાંથી ચાલતા થયા ત્યારે હોશ ને હોશ હજી પણ હોશલા ગયા નથી, પણ કષ્ટ સહન થયું, દુર્વ્યવહાર થયો ત્યારે શ્રીજી પત્રમાં લખે છે કે તમે મારા પ્રેમમાં ડૂબેલા, મેં તમને કેટલો પ્રેમ કર્યો, ત્યારે તમે મને આવી રીતે પ્રેમ કર્યો. એક શબ્દ મેં તો એક શબ્દ પ્રેમનો કીધો ને તમે તો પ્રેમની ધારા વહેવડાવી દીધી મારા ઉપર. મારે લીધે મને જાહેર કરવામાં તમે તમારા જીવનનું પણ જોયું નથી. તમે મરવા તૈયાર થયા એવા મારા પ્રેમમાં ડૂબેલા, પ્રેમમાં ઓતપ્રોત પ્રેમ વિભોર મારા સાથજી, તમે મારા ધર્મના સાચા સુરવીર, સાચા ધૈર્યવાન છો. તમે તો સ્વયં ધર્મ માર્ગ પર આગળ ચાલી અને બીજાને પણ માર્ગદર્શન કરનાર છો. તમે તો પરમધામમાં ધામ ધણી શ્રી રાજજીના ચરણોમાં એકદમ નજીક બેઠા છો. આત્મા પરમાત્માની વાત કરી દીધી શ્રીજીએ પત્રમાં કે તુમ હી તો મેરી આત્મા હો, તુમ હી તો મેરે परमात्मा हो, मुझ ही में रहे कर मुझ ही से पर्दा हटाना जरूर होगा, कई जन्मों से बुला रही हूँ
कोई तो नाता जरूर होगा। કે તમે મારા આત્મા સમાન છો, હું તમારા પરમાત્મા છું, પણ એ ભેદ અત્યારે તમે મિટાવી અને એવું કામ, એવી ચાલ ચાલીને તમે બતાવી કે બીજા સુંદર સાથ પણ તમારા માર્ગદર્શન નીચે આ કામ કરી શકશે। जिन लज्जा वैराट बांधिया, जिन लज्जा दिया सिरबान, सब साथ का सिर ऊंचा किया, सो हुई तुम्हें पहचान। કે તમે તો એ કામ કર્યું છે કે જે લજ્જા શરમે આખા સંસારના લોકોને બાંધેલ છે। અત્યારે ગુરુના શરણમાં જાવું એ દુનિયાવાળાને શરમ આવે છે, અને આ તો ગુરુના શબ્દ પર મરી મીટવા વાળા મોમીન એટલે કહે છે કે તમે તેને છોડીને 12 જણે તમારી આત્માને નિસંદેહ સમર્પિત કરી છે। ભેસ બદલાવીને પણ તમે સંદેશ આપવા માટે ગયા। હિન્દુમાંથી મુસલમાનનો વેશ ધારણ કરવો શરમ ના આવે? આપણે તો ક્યારેક એવું પાત્ર કરી ત્યારે એવા કપડા પહેરવાના હોય, અને આ તો બિલકુલ વિપરીત। ક્યારેક વિચાર જો આ 12 મોમિનને ક્યારેય ભૂલતા નહીં। મુસ્લિમનો વેશ ધારણ કરી અને ત્યાં ગયા અને કહે છે તમે તો 12,000 નું માથું ઊંચું કરી દીધું 12 જણાને। હવે આપણે દાવતથી કહી શકીએ ને કે અમારા મોમીનો કેવા ઇમામને પ્રગટ ઇમામને જાહેર કરવા માટે આત્મ બલિદાન આપવા તૈયાર થયેલા મુસ્લિમનો વેશ ધારણ કરીને ગયા। આપણે ક્યારે કહી શકીએ કે જ્યારે એને આ કામ કરીને બતાવ્યું ત્યારે તમે આ રીતે કર્યું, કારણ તમે પૂર્ણપણે ધામ ધણીની તમને પહેચાન થઈ ગઈ છે। ખબર જ છે કે ખેલમાં આપણે પણ આવ્યા છે ને ધણી પણ આપણી સાથે છે, તો ચિંતા કાહુકો, જે કરશે તે ધણી કરશે। આપો પા નિસંગ डारिया, मेरे साथ सब शोभा जोग, एक दूजे से शिरोमन, आगे कदम धरे इन भोग। ये मोमिनो, તમે નિસંગ રૂપે ધર્મ માર્ગ પર તમારી આત્માને તમે સમર્પિત કરી દીધી। તમે પ્રશંસાના પાત્ર, મહાન શોભાના યોગ્ય છો। કાર્ય કરવામાં તમે એકબીજાથી વધીને છો, અને ધર્મ માર્ગ પર કાર્ય કરવામાં હંમેશા પોતાના પગ આગળ વધારવા માટે તમે તૈયાર છો। એક પગ પડે પાછળ ડગલું મૂકતા નથી। શ્રી મહામતી કહે પીછા ના દેખिए, ના किसी की परवाह, एक धाम हृदय में लेके उड़ाई दीजिए अरवा। આ મોમિનોએ આજે કરીને બતાવ્યું। સાથ સમસ્ત ભાઈ લખવન, શ્રીજીએ પત્રમાં ત્યારે લખ્યું હશે કે શ્રી લક્ષ્મણ ને ભીમભાઈ, ભાઈ ભીમ નાગજી દોયે, ચિંતા મન દયા રામ એ ચારો કહે સોયે। બધાના નામ હમણાં હું તમને પૂછવાની છું, ભૂલી નથી ગઈ। चंचल गंगा राम जो, बनारसी जो सोम, और भाई खिमाय ए दसो दाखिल बीच कौम, और भाई अनंत राम तुम साचे सुरदीर, लाल भाई श्याम भाई राम राय तुम रहत हो तीर। आ लाल भाई श्याम भाई राम राय कौन? જો લાલદાસના પત્ની લાલબાઈ, ધર્મ પત્ની, અને એમની પુત્રી શ્યામબાઈ, અને એમના જમાઈ રામરાય। આ પણ આ હતા ને 12 મોમીનો, એમની સેવામાં દિલ્હીમાં જ હતા। એ ત્યારે કામા પહાડી નહોતા, એટલે એમના માટે જે સાથ આપ્યો એમની પણ શ્રીજી મહારાજ પ્રશંસા કરે છે। तथा साथ समस्त सुरधीर, जो लड़ने वाले इनसे, और जो कोई आशा करे कया दिन से, वे सब श्री राज के चरण तले रहियो आरोग तुम, सुख समाधान आनंद मंगल की ए पाती लिखी हम। કે તમે બધા જ સાત ધામધણી રાજ્યના ચરણોની છત્ર છાયામાં હંમેશા સ્વસ્થ રહો, તમારા સુખ સમાધાન તથા આનંદ મંગલની ઈચ્છા કરતા આ પત્ર મેં લખ્યો છે। હમણાં ઇન્દ્રાવતીની વાસના કરે કોટાન કોટ પ્રણામ, ત્યારે હું બોલું ને ચોપાળ ત્યારે બધા જ પ્રણામ બોલજો। दृष्टि तुम पर श्री राज की, बुझो सदा संकुल,
लिखी वे जो मजले सो सात का सबका मूल। તમારા ઉપર ધામધણી શ્રી રાજ્યની પલ પલ મહેર વરસે છે, તેથી તમે હંમેશા આનંદમાં રહેજો। પત્રમાં તે સમાચાર પણ લખેલ છે કે જે ધર્મ કાર્ય લડાઈ યુદ્ધના સમયે તમારી સામે મુખ્ય બાધક રૂપ પણ બની શકે, એટલે તમે સાવચેત રહેજો। इंद्रावती की वासना में लिखे प्रणाम कोटान कोट। प्रणाम प्रणाम सुंदर साथ जी। इंद्रावती आ पत्र क्यांथी लखे छे? कामा पहाड़ी थी। ई आबे हुब आ पत्री लालदासजी महाराजे અહીં लखी दीदी कि इंद्रावती की वासना में लिखे प्रणाम कोटान कोट। अविधारियो तिनको लीजो धाम धनी की ओट। કે હું ઇન્દ્રાવતીની આત્મા તમને કોટાન કોટ પ્રણામ લખું છું, મારા પ્રણામને સ્વીકાર કરજો। હંમેશા ધામધણી શ્રી રાજ્યની છત્ર છાયા ઓટમાં તમે બધા રહેજો। ये श्री राज की दया से मिल बेला होएगा साथ, तो सुख समाधान आनंद होए धनिये पकड़े हाथ। ધામધણી શ્રી રાજ્યની કૃપાથી જ એક સ્થાન પર આપણે ભેગા થશું। ક્યારે થશું એ ખબર નથી, પણ આપણે મળશું ત્યારે આપણે સુખ દુઃખ અને સમાધાનની વાત કરશું, અને ત્યારે મળશું ત્યારે અત્યંત આનંદનો અનુભવ થશે। तुम्हारी सुख समाधान आनंद की पाती की चाह जे तुम्हारी हकीकत सब यही भाई बदले। कि આ પત્ર હું શેખ બદલભાઈ પાસે મોકલું છું અને એને આપું છું। ये जो मूल से कही सो भाई सब मालूम, जो बड़ा युद्ध किया दज्जाले तैसा लिखा रसूल वास्ते तुम। के તમે મસ્જિદમાં ગયા, સનંદ ગાય ત્યારથી લઈને આજ સુધીની બધી વાત શેખ બદલભાઈએ મને કહી હતી। કીધી જ હોય ને, શેખ બદલભાઈ સાથે હતા કે કેવી રીતે મસ્જિદમાં ગયા, કેવી રીતે સનંદ વાણીનું અમે ગાયન કર્યું, કેવી રીતે સુલતાન સાથે મુલાકાત થઈ, કેવી રીતે અવજ્ઞાકારીઓએ બાધા આપી, એ બધી જ વાત શ્રીજી કહે છે મને શેખ બદલભાઈએ કહી। અને ધર્મ યુદ્ધના વિષયમાં જ્યારે રસૂલ સાહેબે 1100 વર્ષ પહેલા કુરાનમાં લખ્યું હતું તે પ્રમાણે જ તમે યુદ્ધ કર્યું। કુરાનમાં લખ્યું હતું કે લોહા લેશે આટલા વર્ષ સુધી, એ બધી જ વાત સાબિત થઈ અને તમે તે જ પ્રમાણે કર્યું। તૈસા ही ये युद्ध भया औरों भी होएगा इत, लिखे माफक होएगा ए जानो मुकद्दमा क्यामत। એ સત્યને જાહેર કરવું ખૂબ અઘરું છે। સુંદર સાચી સંસારની અંદર જૂઠ સાબિતી આપી શકે ઘણી બધી, પણ જૂઠ એ જૂઠ હોય, સત્યને સાબિત કરવું પણ ખૂબ અઘરું છે। અને આ મોમીનોએ એ કરી બતાવ્યું। અને બડી પત્રીમાં આવી રીતે બધી જ શિખામણ, સલાહ, સાંત્વના, ટાઢસ આપી અને કહે છે કે आज इस ठोर में हमारा नहीं फिरने का दिन, पर क्या करे हक को यही गमता है मन। અત્યારે આ સમયે આવી પરિસ્થિતિમાં તમને છોડીને, સ્થાનને છોડીને અન્યત્ર જવાની ઈચ્છા નથી થતી, પરંતુ હું શું કરું, ધામ ધર્મની આ જ ઈચ્છા છે। શ્રીજી કહે છે કે હું થોડોક આગળ જાઉં છું અને તમે પછી હું જ્યારે તમને બાદશાહ રિહા કરે ત્યારે હું ફરી પાછો હજી એક પત્રી છોટી લખે છે, તો હમારા ક્યા ચલત ભયા તહકીક એ મહામતી કહે મોમીનો ઓર કહો હકીકત જે। ભેસ બદલાવ્યો તેમજ તેમની સાથે અયોગ્ય વ્યવહાર થયો, તેથી સુંદર સાથ દુખી થયા અને શ્રીજીને પત્ર લખે છે। તેથી શ્રીજી મોમીનોને કહે છે કે આ પત્ર આવેલ છે તેનો જવાબ તમે સ્વયં આપજો, અને જવાબ કેવી રીતે આપવો તે પણ પત્રમાં સમજાવે છે। તેને છોટી પત્રી કહે છે। બડી પત્રી મોટી છે અને એમાં હવે વાત સમજી લઈએ કે જ્યારે શ્રીજી મહારાજે અલગ અલગ જગ્યાએ સુંદર સાથને મોકલેલા હતા, જાગૃતિ પ્રસાર થઈ જ રહ્યો હતો સુંદર સાથ દ્વારા, પણ જે 12 મોમીનો જે ગયા
મદીનામાં અને બધાને ખબર પડી, 12 મોમિનોને જે તકલીફ પડી એ બધા જ સુંદર સાથને ખબર પડી ગઈ. એટલે એ સુંદર સાથ શ્રીજીને પત્ર લખતા હતા અને જે સુંદર સાથે એ શ્રીજીને પત્રમાં લખ્યું હતું ને એ જ પત્ર એક છોટી પત્રી, એક ચિઠ્ઠી કરી અને બડી પત્રીમાં શ્રીજી મહારાજે મોકલી દીધી કે આવા સુંદર સાથના પત્ર આવ્યા છે, તો તમને સમય હોય તો તમે આ સુંદર साथ ऊपर बढ़तो जवाब तमें लखजो। यह समाचार सुनियो, हम सूरत और सिद्धपुर और उदयपुर में ते लिखे आए हम। ये सुंदर साथ सूरत હતા, સિદ્ધપુરમાં હતા, મેરતામાં હતા, ઉદયપુરથી સુંદર સાથના લખેલ પત્ર મારી પાસે આવ્યા છે। શ્રીજી કહે છે એ બધાએ પત્ર લખ્યા, વાત સમજા? એ બધાએ પત્ર લખ્યા શ્રીજીને અને એ જ પત્ર શ્રીજીએ મોટી પત્રીમાં ચિઠ્ઠી વચ્ચે મૂકી અને આ સુંદર સાથને મોકલી દીધા કે साथ भाई बदल के लिख कर कहे वचन, पाती भी लिखी इत विध करत हो सयन। કે મેં શેખ બદલ ભાઈની સાથે જે પત્ર લખીને તમારી પાસે મોકલાવેલ છે તેમાં સુંદર સાથ દ્વારા આવેલ પત્રોની વાતને લઈ અને આ પત્ર એક કરીને મૂક્યો છે અને અન્ય મહત્વપૂર્ણ વાત જાગણી વિષય પર પ્રકાશ કરેલો છે કે જાગણી કેવી રીતે થશે, આગળનું પગલું આપણે કેવી રીતે ભરશું। हम सकुमार बाई की बात का किया विचार, ये तो साहेबी बहुत बड़ी गुना गुण नहीं सुमार। કે તેમને કહેજો, આ બીજા સુંદર સાથ લખે છે, શ્રીજીને કહે છે કે સુંદર સાથની હિંમત આપજો, તેમને કહેજો કે સાકુમાર બાઈની વાસના ઔરંગઝેબની જાગણી વિષય પર વિચાર કર્યો કે કેમ જાગૃત ન થયા, તો એનું કારણ એ છે કે એક તો એ ચક્રવર્તી સમ્રાટ રાજા છે, તેની સાહેબી ખૂબ જ મોટી છે, તેની જાહો જલાલી ધન સંપત્તિનો પાર નથી, તેની સત્તા પાતશાહી ખૂબ મોટી અને વિશાળ છે, એટલે કેમે કરીને તે જાગશે નહીં। भूल लगे मजलिस कर ना सके कोई, और अपनी बात को क्यों समझे संदेशे सोए। તેની સત્તાને લીધે કોઈ પણ વ્યક્તિ દરબારની અંદર તેની પાસે બેસીને વાતચીત પણ કરી શકે નહીં। આ પરિસ્થિતિમાં અમે માત્ર પત્ર દ્વારા તેને કેવી રીતે સમજાવીએ। जो संदेश दे के पीछे फिरिए घर, जो लोग घुटन सो घुट बांध के सुने व सुनावे नहीं ना इन पर। કે જો માત્ર પત્ર દ્વારા સંદેશ આપી પાછા આવી જાત તો એ કેવી રીતે સમજશે। જ્યાં સુધી સામ સામે એટલે કે ઘુટન સો ઘુટન બેસી ચર્ચા ન સાંભળીએ ત્યાં સુધી તે કેવી રીતે જાગૃત થાય। એક વખત તો સામે બેસાડીને એને बात कहवी ज पड़से। ये बात तो तब होए तिस वास्ते लिखिया तुम, जो ब्राह्मण गायत्री शूद्र को कहे सुनावे नहीं हम। ये आ बात એટલા માટે લખેલ છે કે આપણે આમને સામને ચર્ચા થાય તો જ શંકા સુલતાનની દૂર થાય, પણ ઇમામની પહેચાન કરીને જાગૃત થઈ જાય। તેમજ ઉદાહરણ આપીને સમજાવે છે કે જે રીતે બ્રાહ્મણ પોતાને ઉત્તમ માની અને એક શુદ્ર જાતિ નીચી જાતિના વ્યક્તિને ગાયત્રી મંત્ર સંભળાવતો નથી, એમ આપણને હિન્દુને એ લોકો માને છે। સમજી ગયા? બ્રાહ્મણ શુદ્ર લોકોને ગાયત્રી મંત્ર ન આપે એમ એ કુરાનની વાત આપણી આગળ કહેશે નહીં। क्यों कुरान का मजकूर हिंदुओं ने सुनावे कान, न उनकी बात आप सुने तो क्यों करो ये पहचान। એ રીતે સુલતાન પણ હિન્દુઓને કુરાનની વાત ચર્ચા સાંભળવા દેતા નથી અને હિન્દુઓની વાત તે સાંભળતા નથી। આવી હાલતમાં તેમને કેવી રીતે કિયામત અને ઇમામ મહેંદીની પહેચાન થઈ શકે। इस वास्ते आपन को जात भेष बदले उपले, सब गोविंद भेड़े की तुमको पहचान जात भेक के। તેથી આપણે કહે છે કે જાતિ પાતિ તથા જાહેરી ભૂષાને મહત્વ આપવું જોઈએ નહીં।
આ જાહેરી દ્રષ્ટિ જાતિપાતી વેશભૂષાને માનવું તે બધી જ માયાવી ગોવિંદ ભેડાની જમાત છે. તમને તો જાણકારી છે કે જાતિપાતી વેશભૂષાનું કેટલું મહત્વ છે. તેથી અમે વેશ બદલાવીને દરબારમાં પ્રવેશ કર્યો. કે મેં લજ્જા બાંધી અને વેશ બદલાવી કીધું જ છે શ્રીજીએ જાતિપાતી વેશનું કોઈ મહત્વ નથી. તો અમે એમ નથી બી ગયા કે મુસલમાનનો વેશ પહેરીને લોકો અમારી વાતો કરશે. અમારે વેશ સાથે કાઈ લેવા દેવા હતા नहीं. कुरान देखे पीछे बात मोहम्मद अलैहिस्सलाम सब कड़ी हमारे घर की है हमेशा दिन इस्लाम. स्त्रोत ક્યાંથી થયો છે કે ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સંમતિ દે ભગવાન. અહીંયા ઝઘડા છે જાતિપાતીના. હિન્દુ કહે હમ ઉત્તમ, मुसलमान कहे हम पाक. दो मुट्ठी एक ठोर की एक राख दूजी खाक. जुदे जुदे नामे गावही जुदे जुदे भेष अनेक. जिन कोई झगड़ो आप में धनी सबो का एक. કે બધા જ જગડા આવી રીતે કરશું પણ અંતે ધની બધાના એક છે. मेरे ताई तो इन समय लिखा है मोल तुम तिस वास्ते तुम्हारी आत्म से मेरी होए ना जुदी आत्म. श्रीजी કહે છે કે હે મોમિનો, આ સમયે તમે કુરબાની આપીને ધર્મમાં સમર્પણ થઈને મારી મહિમા જાળવી રાખી છે. હું તમારા પ્રેમને આધીન છું, તેથી તમારી આત્મા મારી આત્માથી અલગ થઈ શકશે નહીં. એ નીચે સત જાણ્યો મુત પે કુન અલે આપો પા જરૂર સંભાળ્યો બોજ આયા સિર પર એ. કે આ વાત નિશ્ચય રૂપમાં સત્ય માનજો કે એક પારબ્રહ્મ પરમાત્મા ના પ્રત્યે પૂર્ણ વિશ્વાસ રાખનાર તમે જ મોમિન છો. પોતાનું સારી રીતે તમે ધ્યાન રાખજો, કારણ કે જાગણીની પૂર્ણ જવાબદારી તમારા માથે છે. श्रीजी पत्र में लिखे छे यहाँ की हकीकत भाई शेख बदल कहेंगे ताको सही जानियो सुनियो कानो से. કે અહીંની બધી ખબર રૂપ શેખ બદલભાઈ પત્ર લઈ અને આવી રહ્યા છે. તે જે પણ કહે તેને પોતાના કાનો દ્વારા સાંભળી અને સત્ય તમે માનજો. શેખ બદલ આए पीछे हमको बड़ो जो भयो सुख हम तुमको मिलेंगे तब हंसने बहाने हंस के बहाने दुख. કે જ્યારે શેખ બદલભાઈ તમારી ખબર લઈને આવશે તો તેમની વાતોથી મને ઘણું સુખ થશે. શ્રીજી કહે છે જ્યારે આપણે ફરી મળશું ત્યારે આનંદથી દુઃખ દૂર કરીશું. हमको बड़ो हरख है सब सुख में रहियो कुम. दिन जागनी के आए नजीक शाबाश लालबाई तुम. કે તમારા કાર્યથી ખૂબ પ્રસન્ન છું. તમે બધા હંમેશા ખુશ આનંદ મંગલમાં રહેજો. આ જાગણી આત્મ જાગૃતિનો સમય આવી ગયો છે. લાલબાઈની કુરબાની સમર્પણ ભાવને હિંમતને જોઈને શાબાશી આપે છે કે લાલબાઈ તમને પણ ધન્ય છે. तुम सुर धीर पना किया आगे धरे कदम अब शेख बदल आए सुख पावे तुम्हारी आत्म. કે તમે સંદેશ પહોંચાડવા માટે જાગૃતિ કાર્ય કરવા માટે તે સુરવીરતા બતાવી છે અને તમે તમારા પોતાના પગ પર આગળ વધ્યા છે, આગળ વધાર્યા છે. હવે શેખ બદલભાઈ પત્ર લઈને તમારી પાસે આવી રહ્યા છે. તેમને મળી પત્ર વાંચી અને આનંદમાં રહેજો અને વળતો પત્ર લખજો. सुख समाधान आनंद की रहियो लिखते पाती सब साथ को प्रणाम लालबाई को कहती प्रणाम. हे मोमिनो, તમે સુખ સંતોષ આનંદ મંગલની અહીં ચિઠ્ઠી લખતા રહેજો. બધા જ સાથ તેમજ વિશેષ લાલબાઈને મારા પ્રણામ. महामती कहे मोमिनो ये पाती की हकीकत अब मुकद्दमा कहो भरदा रोज क्या मत. લાલદાસજી કહે છે કે હે મોમિનો, આ ધામધણી દ્વારા લખેલ પત્રની હકીકત વાસ્તવિકતા છે. હવે કુરાનમાં મોહમ્મદ સાહેબે આવતીકાલનો દિવસ કિયામતનો કહ્યો હતો. તે સમયમાં થનાર ધર્મ યુદ્ધના વિતકનું વર્ણન કરું છું.
માત્ર દિલ્હીમાં જ ધર્મયુદ્ધ છે એવું નથી, અહીં વિશેષ થયું. પણ હવે ઉદયપુર, મંદસૌર, ઔરંગાબાદ બધી જ જગ્યાએ, કારણ કે હવે સુંદર સાજી ખબર પડી ગઈ સુલતાનને કે ઇમામ પ્રગટ થઈ ગયા છે. અને જ્યારે આ વાત સાંભળી અને જ્યારે હજુ આગળ પણ આવશે કે જ્યારે શ્રીજી મહારાજે કીધું કે તે એમ માની લીધું કે મારા મોમીનોને કષ્ટ આપી અને શું તું હવે સિંહાસન ઉપર બેસી શકીશ? જ્યારે સુલતાન સિંહાસન ઉપર બેસવા જાય ને ત્યારે એને વાઘનું ચિત્ર સામે દેખાય છે. ત્યાર પછી તે ક્યારે તેના તખત પર બેઠો નથી અને એને ચેન પણ નથી, પણ એને જાહેરને પ્રગટ કરવા માટે હવે ભાતના રમકડા મોકલે છે. જેમ મામા કંસે મોકલ્યા હતા ક્યાં? બ્રજમાં પૂતનાને, અગાસુર, બકાસુર, ભૌમાસુર, કેસરી દૈત્ય બધાને મોકલ્યા હતા ને. એને ખબર પડી ગઈ હતી કે ગોકુળની અંદર મારો મારનારો આવી ગયો છે, મને મારનારો. એમ આને પણ ખબર પડી ગઈ કે ઇમામ પ્રગટ થઈ ગયા છે. તો ઉદયપુરમાં પણ લશ્કરને મોકલે છે, મંદસૌરમાં પણ આક્રમણ કરે છે, લશ્કરને મોકલે છે, અને આગળ ઔરંગાબાદમાં પણ આ બધી વાત બને છે. છેલ્લે શ્રીજી મહારાજ હજુ રામનગર સુધી લડી લે છે, ત્યાં સુધી સંદેશા મોકલાવે છે. પણ પછી કહે છે કે હવે શાકુંડલ મળી ગઈ એટલે હવે એને છોડી દે છે. પણ વાત એવી શ્રવણ કરવામાં સંતોના મુખથી આવી છે કે એ તનની અંદર સુલતાન જાગી શક્યા નહીં. ખૂબ પશ્ચાતાપ થયો અને એક સમયે જંગલની અંદર ભટકતા હતા ત્યારે એને પણ સ્વપ્નમાં દર્શન થયા કે તને આ તનમાં નહીં બીજું તને ધારણ કરીશ ત્યારે તને ઇમામ મળશે. ત્યારે એ જ સુલતાને વાત શ્રવણ કરી છે, વિતકવા નથી. એ જ સુલતાને જ્યારે મહારાજા છત્રસાલ ની પત્ની ધર્મપત્ની મજલી રાણી એમના કુખે હૃદય શાહ તરીકે જન્મ લીધો અને એ જ હૃદય શાહ છે સકુમારબાઈની વાસના છે. તેને પ્રમાણ આપ્યું હતું કે મારી 8 વર્ષની ઉંમર થાય ત્યારે મારી પરીક્ષા લેજો કે જ્યારે મારું નામકરણ થાય ત્યારે આગળ અસ્ત્ર શસ્ત્ર રાખજો અને જો હું ત્યાંથી અસ્ત્ર શસ્ત્ર ઉપાડું તો તમે માનજો કે હું સકુમારબાઈની વાસના છું. આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં પણ સકુમારબાઈની વાસના જાગી. એ છત્રસાલનો પુત્ર હૃદયશાહ. એ વાત, એ માન્યતા આપણે બધા આપણા ગુરુજનોના મુખેથી આપણે શ્રવણ કરતા જ આવ્યા છીએ. અને હવે શ્રીજી મહારાજ કામા પહાડીથી આવે છે રાજસ્થાનની ધરતી ઉપર અને ત્યાં આવી અને પોતે પણ આવે છે મુકુદાસજી મહારાજ અને શેખ બદલભાઈ સામા મળે છે અને ત્યાં પણ જરગા પંથીઓની જમાતમાં જાય છે, રાજ્યમાં જાય છે, ઉદયપુરમાં જાય છે અને ત્યાં પણ જાગણી કાર્ય શરૂ થાય છે. ત્યાં દિલ્હીથી બાદશાહ આ લોકોને 12મો મહિને રિહા કરે છે, પછી આવીને મળે છે, આનંદ મંગલ થાય છે. ઉદયપુરની દિવ્ય લીલા આપણે શ્રવણ કરશું આવતીકાલે. અને આવતીકાલે લગભગ ઉદયપુરનું વર્ણન પૂરું થશે તો પરમ દિવસે મંદસૌરમાં ટુકડાનો પ્રસંગ આવી જશે. તમે જો પરંપરા નિભાવતા હોય તો આજે જ તમને કહી દઉં કે પરમ દિવસે એન્ડમાં ટુકડાનો પ્રસંગ આવી જશે તો એ પ્રમાણે તમે તૈયારીમાં રહીજો. આજે ચોપાઈ દોહરાવી દઈએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. હરદારો જગ્યા માતા, હરદારો જગ્યા માતા, મહામતી કહે મોમિનો, મહામતી કહે મોમિનો, હે પાતી કી હકીકત,
श्री प्राणनाथ प्यारे की, कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, श्री बाईजुराज महारानी की, श्री तीनोपुरी धाम की, स्वामी श्री लालदास जी महाराज की, वीतक महायज्ञ की, बाल मोमिनों की, दिल्ली शहर की, समस्त सुंदर साथ की, कृष्ण प्रणामी धर्म की प्रणाम। 12 મોમિનોના નામ ભૂલી ગઈ હતી, ભલે હવે બોલો। સુરત, હા ભીમભાઈ નાગજીભાઈ, હા બે પછી સોમજીભાઈ, એક જ બોલો પછી બીજા। હાલો કોણ બોલે છે 12 ના નામ? બોલેડા કરવાના કે બબે કરીને 12 પૂરા કરવાના છે? એવું કરું। એવું? જય દિલ્હી જય હા બોલો જય શ્રી રામ। લાલદાસજી ચિંતામણી છઠ્ઠા, સીમાભાઈ બુંદેલખંડ, ભીમાભાઈ નાથાભાઈ સુરત, બનારસીભાઈ, ચંચલભાઈ, શેખ બગલભાઈ, એક ગોમના એવું નહીં ચાલે ભાઈ, એક ગોમના એવું નહીં ચાલે। જો આવી રીતે ગણાવે, સુરતના 2 નાગજીભાઈ અને ભીમભાઈ, ઠઠ્ઠાનગરના 2 લાલદાસ અને ચિંતામણી, ખંભાતના સોમજીભાઈ અને બુંદેલખંડના ખીમાઈભાઈ, એ 6 અને 6 દિલ્હીના। એમાં દિલ્હીના દયારામભાઈ, બનારસીભાઈ, ગંગારામભાઈ અને ચંચલભાઈ 4, અને એક શેખ બદલ અને કાયમ બોલા થઈ ગયા 12। આવી રીતે સેલું પડે, 2 સુરત, 2 ઠઠ્ઠાનગર, એક ખીમાઈભાઈ અને એક સોમજીભાઈ, એવી રીતે, અને 6 દિલ્હીના। યાદ રાખવાના, 12 ના લીધે 12,000 ના શિર ઊંચા છે આજે। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। ચાલો પરિચય બોલો। અમારા કોમના આને બંધ કરો, આને બંધ કરો। ગોમ ગોમ હું શીખી જવાની છું।